ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે તેઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળ્યા છે, જેમાં નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। શનિવારે બંને પક્ષોની દલીલ કોર્ટમાં સાંભળી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા સોમવાર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો। ત્યારબાદ આજરોજ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરતા હવે ચૈતર વસાવાને હાઈકોર્ટ જવું પડશે, તેમજ તેમનો જેલવાસ પણ લંબાયો હોય તે પણ ચર્ચા વેગવાન બની છે। ત્યારે સાંભળો તેઓના વકીલ શું કહી રહ્યા છે। એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે। હવે રિઝનિંગ ઓર્ડર હજુ વાંચવાનો બાકી છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું હતું એના કારણે મને લાગે છે અને એમના ગુનાહિત ઇતિહાસના કારણે એમની જામીન અરજી રદ કરવામાં આવેલી છે। હવે ધારાસભ્ય જામીન મળશે, એમને નામદાર હાઈકોર્ટમાં અરજી ગુજારવી પડશે। જજમેન્ટ હજુ વાંચવામાં આવેલું નહીં, બાકી વાંચીશું આજકાલે પ્રિન્ટ મેળવીને, તો આમાં કારણો મળી જશે કે શું કારણોસર રદ કરવામાં આવેલી છે। આપણે કોર્ટે તો આપણી જામીન અરજી રદ કરી છે। હવે એના જે કારણો છે એ કારણો તો જજમેન્ટની કોપી આવશે ત્યાર પછી ખબર પડશે। રદ થઈ છે એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા વગર બીજો છૂટકો નથી। એ તો આપણે જેટલા જલ્દી જોઈએ તેટલા, પછી ત્યાં જેટલો સમય લાગે ત્યાં મેં વાંચ્યું નથી, પણ એવી વાતો ચાલી રહી છે કે સોશિયલ મીડિયામાં જે એમના સમર્થકો દ્વારા હા એ વાત એવું મેં છેલ્લા 2 વાક્ય વાંચ્યા તેમાં હતું કે જે એમના સમર્થકોએ જે બધું આક્રોશ બતાવ્યો તેને લીધે એમની જામીન અરજી નામંજૂર થઈ એવું લાગે છે। હજુ ડિટેલમાં મને ખબર નથી, પણ ઓકે।